વેલકમ સ્ટુડન્ટ્સ અગેન ટુ ફિનિક્સ એડ્યુ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર તણાવ બળ ઉપર આવી ગયા હતા અને તણાવ બળ પર આધારિત એક કે બે કદાચ MCQ જોયા પણ હતા. તો આજે એ જ શ્રેણી ઉપર આપણે આગળ વધીએ છીએ. તો પ્રશ્ન છે કે આધારથી y અંતરે સાંકળમાં તણાવ શોધો અને સાંકળનું કુલ દ્રવ્યમાન કેપિટલ M આપેલ છે. તો વિદ્યાર્થીઓ, હવે જે આ કન્સેપ્ટ ઉપર આગળ વધીએ છીએ તેમાં નવીનતા શું છે? તો કે કાલે જે આપણે MCQ જોયો એમાં 3 બ્લોકવાળી સિસ્ટમ જે દોરી સાથે લટકતી હતી તેમાં દોરીનું પોતાનું દ્રવ્યમાન નહિવત કહી શકાય અથવા તો દળરહિત. તો દોરીનું વજન આખા તંત્ર માટે માત્ર તણાવ ઉત્પન્ન કરવા માટે ઉપયોગીમાં આવતું હતું, પણ પોતાના દ્રવ્યનું એને વજન બળનું કોન્ટ્રીબ્યુશન નહીં હતું. પરંતુ સાંકળ જેવી વસ્તુ કે જે પોતે એની દરેક કળો અલગ અલગ દ્રવ્ય ધરાવતી હોય છે, એટલે દરેક કળનું કદાચ દળ એપ્રોક્સિમેટ સેમ હોય, પરંતુ એ દરેક કળની સાથે જેમ જેમ સાંકળમાં આપણે આગળ વધતા જઈએ તેમ દ્રવ્યમાન બદલાતું જાય છે. તો એ કન્સેપ્ટ અહીં કવર કરીએ કે જ્યારે સાંકળ જેવી વસ્તુ આવી રીતે હેંગિંગ સિસ્ટમ હોય અથવા તો ટેબલ પરથી લટકતી હોય એવા MCQ આવશે, તો તે દરમિયાન આપણે કઈ રીતે વર્ક કરીશું? તો ત્યારે આપણે દળનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ વિશે સમજવું પડશે, જેને આપણે ઘનતાના કન્સેપ્ટ ઉપર લઈ જવું પડે. તો રેખા સ્વરૂપે અહીં દ્રવ્યનું વિતરણ થયું છે એટલે આને આપણે કહીશું રેખીય ઘનતા. બરાબર? તો કે ઘનતાના એકચ્યુઅલી 3 પ્રકાર હોય, જેમાં રેખામાં ડિસ્ટ્રીબ્યુશન જ્યારે થયું હોય તેને રેખીય ઘનતા કહીશું, પૃષ્ઠ ઉપર ડિસ્ટ્રીબ્યુશન થયું હોય ત્યારે તેને પૃષ્ઠ ઘનતા કહીએ, અને કદ પર જ્યારે વિતરણ થયું હોય ત્યારે એને કદ ઘનતા કહીએ છીએ. હવે એ વિદ્યુત ભાર પણ હોઈ શકે, દ્રવ્ય પણ હોઈ શકે, કે પછી સમથિંગ જેના માટે તમને એ ડેન્સિટી આપી હોય એ પ્રમાણે વાત થાય. અહીં આપણને દ્રવ્ય વિશે વાત છે. તો રેખીય ઘનતા, તેમાં પણ રેખીય દળ ઘનતા, એના ઉપર ચર્ચા, જેનો સિમ્બોલ છે લેમ્ડા. તો લેમ્ડા બરાબર એકમ લંબાઈ દીઠ રહેલું દળ, જેને રેખીય ઘનતા કહીશું. તો કહેવાશે એકમ લંબાઈ દીઠ એટલે જો કુલ લંબાઈ કેપિટલ M હોય અને કુલ દ્રવ્યમાન જો કેપિટલ M હોય તો એ બેનો ગુણોત્તર. પણ ઘનતાનો કન્સેપ્ટ એટલે એનો મતલબ કે નાની લંબાઈ હોય તો તેને અનુરૂપ નાનું દ્રવ્ય પણ હોવું જ જોઈએ, તો જ ડેન્સિટી કહેવાય. તો એના માટે એવું પણ કહેવાય કે જો તમે નાની લંબાઈ વિચારતા હોય તો નાનું દ્રવ્યમાન તેને અનુરૂપ વિચારીએ. યસ. તો ક્યાં છે આ નાની લંબાઈ? તો આપણને જે બિંદુ ઉપર કીધું છે કે તણાવ મેળવો, એટલે કે તણાવ રહેવાનો ઉપર તરફની સાઈડે, તો તણાવ છે T. તો આ નીચે લટકતી જે કંઈ બી વધેલી જે સાંકળ ખરી ચેઇન, એનું દ્રવ્યમાન એ અસર કરે છે વજન બળ માટે, એટલે કે આનું વજન બળ W છે નીચે, જેના પર વિતરણ થયું છે દ્રવ્યમાન સ્મોલ m એટલે કે mg વજન બળ, જે કંટ્રોલ કરે છે ઉપરનું તણાવ બળ T. તો અહીં તમે સમતુલન જો લગાવો, સમતુલન સમયે ઉપર તરફનું તણાવ બળ T જે કંટ્રોલ કરે છે નીચે વજન બળ W, એટલે અહીં એવું કહી શકાય કે સમતુલન સિગ્મા fx ની જગ્યાએ fy બરાબર 0 શિરોલંબમાં બળો છે, એટલે ઉપરના બળ બરાબર નીચેના બળ, એટલે કે સિગ્મા ઓફ fy બરાબર 0. જ્યારે સમતુલન ફ્રી બોડી ડાયાગ્રામમાં હોય ત્યારે 2 પ્રકારના સમતુલન હોય. એક હોય છે શિરોલંબ સમતુલન, એક હોય છે સમક્ષિતિજ સમતુલન. તો ડાબી તરફના બળો બરાબર જમણી તરફના બળો જ્યારે આપણે લગાવીએ એને કહીશું સિગ્મા fx બરાબર 0 સમતુલન છે. અને જ્યારે શિરોલંબ સમતુલન વિચારતા હોઈએ ત્યારે ઉપર ઇઝ ઇક્વલ ટુ નીચેના બળો, તો સિગ્મા fy બરાબર 0. તો આ જગ્યા ઉપર આ થઈ રહ્યું છે. તો તણાવ જે એકચ્યુઅલી mg છે, તો ક્યાં છે એ m? તો એને ઘનતાના કન્સેપ્ટ ઉપરથી જો કરતા બનાવીએ, સ્મોલ m બરાબર કેપિટલ M નીચે કેપિટલ L ઇન્ટુ L સ્મોલ. આ સ્મોલ l લંબાઈ કઈ? તો કે જે આ લટકી રહી છે, જેના માટે હવે નીચે તરફનું વજન બળ વિચારીએ છીએ તે. તો આ પરિસ્થિતિની અંદર
જો આપણે આ કિંમતો વિચારીએ કે એમ નીચે કેપિટલ એલ ઇન્ટુ જી, તો સ્મોલ એલ એકચ્યુઅલી શું બનવાનું? તો કે એને કીધું કે ઉપરથી વાય જેટલું દૂર, એટલે તમે એવું વિચારી શકો છો કે આ ઉપરથી વાય જેટલું દૂર એટલે જો લંબાઈ એલ હતી તો તેમાં વાય જેટલું ઓછું ઇન્ટુ જી. બસ તો વિદ્યાર્થીઓ આ આન્સર હોવો જોઈએ. તો આ આન્સર અનુસાર આપણી પાસે આન્સર આવે છે 2. ક્લિયર? તો અહીં જો અંક આપવામાં આવે કે કેટલા કિલોની હતી ચેઇન, કેટલી લંબાઈ હતી, તો તે પ્રમાણે તમારે યોગ્ય સમીકરણ બનાવવાના રહેશે. ઓકે, કન્સેપ્ટ છે રેખીય ઘનતા. બરાબર, ચાલો નેક્સ્ટ વન. ચલો અહીં ફરી એકવાર સમતુલન ઉપર આવી જઈએ. તો એક સિસ્ટમ આપી છે. શું કીધું કે આપેલ આકૃતિમાં જો તમામ બળો સમતુલનમાં હોય તો F1 અને F2ની ગણતરી કરો. તો ચાલો એક પ્રથમ દ્રષ્ટિએ જો આપણે વિચારીએ તો અહીં 10 ન્યૂટન એક નીચે તરફનું બળ આપે છે. અહીં F1 સમક્ષિતિજ દિશામાં છે, 10 ન્યૂટનનું આ એક બળ જે અલગ દિશામાં છે, નથી સમક્ષિતિજ નથી શિરોલંબ. એવી જ રીતે F2 પણ જે છે એ નથી સમક્ષિતિજ નથી શિરોલંબ. તો આપણે સૌથી પહેલાં ફ્રી બોડી ડાયાગ્રામમાં એ કામ કરવું જોઈએ કે જેમાં બળો એક્ઝેક્ટલી સમક્ષિતિજ કે શિરોલંબ ના હોય એને પહેલાં ઘટક સ્વરૂપે બતાવીએ સમક્ષિતિજ અને શિરોલંબ. તો આ વખતે આ ફ્રી બોડી ડાયાગ્રામ જો કન્સ્ટ્રક્શન થાય તો આ બનશે કંઈક આ પ્રકારે. ઓકે, તો આ ફ્રી બોડી ડાયાગ્રામ માટે જો કન્સ્ટ્રક્શન કરું તો આ બિંદુ જે બનાવેલ છે આ બિંદુ, જેમાંથી આ દિશામાં એક F1 બતાવી દઈએ. નીચે 10 ન્યૂટન પણ છે એટલે તે પણ શિરોલંબ છે જ, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આ જે 10 ન્યૂટન છે એના 2 ઘટકો પડશે. એક આ દિશાનો ઘટક અને એક આ દિશાનો ઘટક. તો વિદ્યાર્થીઓ ઘટકો કઈ રીતે વિચારીશું આપણે તે જરાક સમજીએ. ઘટકો માટે આપણે નક્કી કરીએ કે જે પણ એકચ્યુઅલી સદિશ જો હોય એ સદિશ જે ચરણમાં જતો હોય એ ચરણની અક્ષો ઉપર એના સદિશો બનશે. લાઈક આ રીતે સમક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટક. જો સદિશ આપણને કોઈ બીજા ચરણમાં આ રીતે દિશામાં આપ્યું હોતે તો એના ઘટકો પડતે આ રીતે. ક્લિયર? એટલે કે જે ચરણ પર સદિશ જાય છે તે એકોર્ડિંગ એક્સિસ ઉપર એના આ ઘટકો પડશે. તો અહીં આ જે 2 ઘટકો બનાવ્યા આપણે તે આ 10 ન્યૂટન માટે બનાવ્યા છે. તો ઘટકો બનાવતી વખતે તમારે ખૂણા કન્સિડર કરવા પડશે કે કોસ ઘટક છે કે સાઇન ઘટક છે. ચાલો, તો અહીં 60 અંશનો ખૂણો અહીં આપેલ છે તો યુગ્મ કોણની જોડથી આ તો 60 બને જ છે. ઓકે, બરાબર છે. અને આ જે ચિહ્ન બનાવેલ છે એટલે એનો મતલબ છે કાટખૂણો હશે. ભલે આકૃતિમાં થોડુંક એમ ઉપર તરફ એવું લાગે છે પણ કાટખૂણો હશે આ ચિહ્નનો મતલબ. તો એ કાટખૂણોનો મતલબ કે આ જો 90 અંશ છે તો આ સ્વાભાવિક આ તરફનો રૈખિક જોડ પણ આખો 90 અંશ બનવો જ જોઈએ. તો જો 90 અંશ છે અને 60 તો નીચેથી આપી દીધો છે તો 30 બાકી રહ્યો. તો આ 30 છે અને 30ની પાસેની ભુજા એ કોસ બનશે. એટલે આ જગ્યા પર આપણે લખવું પડશે 10 cos 30 અને એક્ઝેક્ટલીની સામેનો ઘટક એટલે ઉપર તરફનો વર્ટિકલ 10 sin 30. ક્લિયર? ઘટકો બનાવવાનું મેઇન ટાર્ગેટ હોય છે ફ્રી બોડી ડાયાગ્રામમાં અને તે તમને આગળના પ્રકરણ જેને કહેવાય 2 ડાયમેન્શન એમાંથી આ જ્ઞાન આ ચેપ્ટર માટે ફોરવર્ડ થયું હોય. બરાબર? એટલે ઘટકો બનાવતા છે. તો F2, હવે F2 તમે અત્યારે મેં કીધું તે પ્રમાણે જો આ દિશામાં હોય એટલે તમારે આ પ્રકારના બનાવવા પડશે. તો એ પ્રકારે બનાવીએ તો ચલો એક આ દિશામાં આગળ વધારીએ અને એક ઉપર તરફ આપી દઈએ. તો ખૂણાની વાતો કરીએ ફરી એકવાર. તો ખૂણામાં એવું બનશે કે આ 60 તો અનુકોણથી આ પણ 60 બનશે અને જો અનુકોણ ન સમજીએ તો અભિકોણથી પણ 60 બનશે. ઓકે, એટલે તમે એ તો બધી જોડ જાણો જ છો તે પ્રમાણે 60 જો આ હોય તો આ એની પાસેની ભુજા બનવાની. પાસેની એટલે કોસ, એટલે આનું નેમ છે
F2 cos અને તે પણ 60, જ્યારે આ ઉપર તરફનાને બનાવવાના આપણે F2 અને sin 60. ક્લિયર? તો ફ્રી બોડી ડાયાગ્રામમાં તમે જ્યારે ઘટકોને વ્યવસ્થિત બનાવી લીધા એટલે તમારું મેજર વર્ક પૂરું થયું કહેવાય. યસ, મેજર વર્ક પૂરું થઈ ગયું. હવે તમારે ખાલી બેલેન્સ કરવાનું છે સિગ્મા fx બરાબર 0 અને સિગ્મા fy બરાબર 0, સમક્ષિતિજ અને શિરોલંબમાં સમતુલન. જેવું તમે લગાવશો એટલે તમારી પાસે સમીકરણોની શ્રેણી બનશે. જે સમીકરણમાં જેટલા ચલ બાકી હશે એટલા સમીકરણ યુગ્મ તમને મળવા જોઈએ, જેથી તમે લોપની રીત અપ્લાય કરી શકો કે સબસ્ટિટ્યુશનની મેથડ અપ્લાય કરી શકો અને ત્યાંથી તમને આન્સર જે ચલ બચેલા છે તે મળી જાય. તો આજે આપણી પાસે બે ચલ છે, એક છે F1 અને એક F2. તો બે સમીકરણ મિનિમમ જોઈશે એટલે આપણે બંને સમતુલનનો ઉપયોગ કરવો પડશે. સિગ્મા fx બરાબર 0 અને સિગ્મા fy બરાબર પણ 0. ચાલો તો ચાલુ કરી દઈએ સમતુલન. તો તે વખતે આપણે એક પેન ચેન્જ કરી દઈએ અને કહી દઈએ કે ભાઈ સિગ્મા fx સમતુલન માટે સિગ્મા ઓફ fx ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કંટ્રોલ થશે. તો F2 cos 60 જે કંટ્રોલ કરે છે પેલી બાજુના બંનેઓને, એટલે કે F1 સાથે 10 cos 30. ચાલો તો જે ટેબલ પરથી આપણને કિંમતો ખબર છે તે વિચારીએ. તો F2 cos 60 ની કિંમત 1/2. ઓકે, 1/2. F1 એઝ ઇટ ઇઝ પ્લસ 10. ઓકે. cos 30 ની કિંમત √3/2. તો તમે બધાને બે વડે ગુણાવી પણ શકો છો, એટલે તમને ફાઇનલ જે ઇક્વેશન મળી શકે છે તે F2 જે છે તે 2 ટાઈમ્સ થવાનું, ને 2 તો નીકળી જવાનો, એટલે ખાલી F2 અને એને 2 મળી જશે, એટલે 2 ટાઈમ્સ F1 ત્યારે માત્ર 10ની સાથે વર્ગમૂળમાં 3. તો કે સમીકરણ 1. હવે હજુ તમે આનું કશું નહીં કરી શકો, તમે પરફેક્ટ બેલેન્સ કરી જ લીધું છે હવે. ઓકે, એટલે હવે તમારું કામ ચવાનું હવે બીજા સમીકરણને લાવવા. તો તેના માટે તમે લખવાના સિગ્મા fy બરાબર 0, એક્સ પર કામ પતી ગયું. તો ઉપરના બળ બરાબર નીચેના બળ તમે કંટ્રોલ કરવાના. તો ભાઈ ઉપર છે 2 F2 sin ખૂણો તે વખતે 60નો અને 10 પ્લસ 10 sin ત્યારે ખૂણો 30નો. ઓકે, વિચ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ નીચે તરફ ઓનલી 10. અચ્છા, એ પણ 10 આપ્યું, એટલે મેં જરાક વિચાર્યું કે મેં 10 બંને ક્યાંથી આવી ગયા. તો કે બંનેના મૂલ્ય 10 આપેલા છે. ઓકે, તો આ તો 10 થઈ ગયું ન્યૂટનમાં. તો હવે એની કિંમતો લખીએ. તો F2 sin 60 √3/2 પ્લસ 10 અહીંયા 1/2, તો 1/2 અને 10 બધાને બે વડે ગુણાકાર જો કરાવીએ તો વર્ગમૂળ 3 અને F2 ત્યારે તમે જોઈ શકો છો કે અહીં એક જ કિંમત અન્ય જેને કહેવાય કે F2 જ એક અનનોન કિંમત છે, અજ્ઞાત. તો તે વખતે તમારો આન્સર તમને અહીં કદાચ ડાયરેક્ટ મળી રહ્યો છે. તો બે વડે તમે અહીં ગુણાકાર કરાવો છો એટલે 10 બચશે અને આ 20 બનશે. ક્લિયર? અને જો એ થાય એટલે 10 કંટ્રોલ કરશે પેલી બાજુ જઈને, તો F2 બરાબર 10 અને નીચે જશે તો 10ની નીચે વર્ગમૂળમાં 3 ન્યૂટન. આ તમને પહેલું F મળી જાય છે. તો એ Fની કિંમત જો તમે આ ઉપરના સમીકરણમાં જવા દેશો એટલે તમને બીજું સમીકરણ મળી જશે. હા, એ જ ઘટનાક્રમ બનશે જેને આપણે ઉતારીએ છીએ બીજા સમીકરણમાં. ધેટ ફોર F2 જે 10 નીચે વર્ગમૂળ 3 બરાબર સમીકરણ પ્રમાણે 2 વાર F1 અને વત્તા વર્ગમૂળ 3 સાથે 10 વર્ગમૂળમાં 3. અને આને જો તમે હવે સમીકરણ બેલેન્સ કરશો એટલે F1 તમને કિંમત મળશે. ટૂંકમાં વિદ્યાર્થીઓ તમે અહીંયાથી કંટ્રોલ કરી શકશો. ઇન શોર્ટ અહીંયા y દિશા ઉપર આપણે જે કામ કર્યું તેમાંથી જે આન્સર આપણને મળે છે તેને આપણે x સમતુલનમાં મૂકી દઈશું તો પણ જવાબ આવી જશે.
હવે અહીંયા વિદ્યાર્થીઓ એવું થયું કે તમને આન્સર મળી તો ગયો વગર લોપની રીતથી પહેલે જ. એવું થવાનું કારણ હતું, એવું થવાનું કારણ કે આકૃતિની અંદર જે અજ્ઞાત એક આપ્યો છે ને એ ઓલરેડી સ્ટાન્ડર્ડ એક્સ એક્સિસ પર જ આપેલો છે. હા, એટલે એના ઘટક નથી પડ્યા. જો એનાય ઘટક પડતા હોય એવી રીતે આપ્યો હોય ત્યારે તમારે લોપની રીત આવશે, જે આના પછીના કદાચ MCQમાં કવર કરું મેં, જોઈ લઈએ. ટૂંકમાં અહીંયાથી તમે જવાબ લઈ લેજો. તો કે 3 પેલી સિસ્ટમ જે હતી કાલે સંપર્ક બળોવાળી, એ સંપર્ક બળો સાથે હવે અહીંયા તણાવવાળી સિસ્ટમ આવી ગઈ. તો શું કોઈ ફરક પડવો જોઈએ? લેટ્સ ચેક. આ વખતે દોરીઓ જે છે તે સમક્ષિતિજ રીતે છે અને T3 એટલે કે પુલ ફોર્સ કે ખેંચવાનું બળ આપવામાં આવ્યું છે. તો સ્ટ્રક્ચર છે ને સિમિલર રહેશે, જોયા કરજો. M1 છે, M2 છે અને M3 છે. તો તમે તંત્રની વાત કરો છો અને તંત્રને T3 પુલ કરે છે ને, અને 120 આપેલ છે. એક્ઝેક્ટ સેમ ટુ સેમ વિદ્યાર્થીઓ. જો કદાચ આ કનેક્ટેડ હોતે તો કાલની જેમ આપણે બે તરફ પેલા N આપણે વિચારતે ને, જેને સંપર્ક બળો આપણે કીધેલું N12 N23 જો યાદ હોય તો એ જ રીતે અહીં જે તણાવ જે છે એ તણાવની દિશા હશે એક આ અને એક આ, જે બંનેના જ નામ T2 T2. આ બાજુ T1 T1. હા, તો તમે ગતિના સમીકરણો, હું તમને સમીકરણ લખીને આપું છું, સોલ્વ તમે જાતે બનાયા કરજો સોલ્યુશન. ઓકે, તો કે ગતિ આખા તંત્રની જો થઈ, તંત્ર માટે A M A, તો તંત્ર માટે 3 3 M1 વત્તા M2 વત્તા M3 ઇન્ટુ A બરાબર તંત્ર, જે તંત્રને T3 ખેંચી રહ્યું છે. કાલે F હતું, બરાબર. તો અહીંયા જો 1 2 3 દ્રવ્ય તો 3 3 ને આપ્યા અને T3 કહી દીધું. તો પ્રવેગ મેળવો, તો મેળવી લો આના પરથી પ્રવેગ, એને કરતા બનાવી દો. ક્લિયર? એટલે એક તો થઈ જશે. ત્યારબાદ ઇન્ડિવિજ્યુઅલ લઈ લેલો. ઇન્ડિવિજ્યુઅલ એટલે ચાલો આના માટે T3 માટે તો કે M3A. ઓકે, ત્રીજા બ્લોકની ગતિ જે છે એ કોણે કરાવી? તો કે T3 ખેંચી ગયો. તો એને ના કોને પાડી? અવરોધ કોને આપ્યો? વિરોધ કોને કર્યો? T2. તો માઇનસમાં T2. તો પ્રવેગ ઉપરથી ખબર પડશે ને, એ આમાં મૂકશો એટલે તમને T3 ઓલરેડી આપેલ છે, T2 મળશે આના પરથી. ક્લિયર? બ્લોક બીજા ઉપર જઈએ. તો બીજા બ્લોક માટે M2A ગતિ કરી, કોને કરાવી એમ કે? તો કે T2 ખેંચી ગયો એને, જોઈ શકો છો આકૃતિમાં, T2 એને ખેંચી ગયો. તો ના કોણ પાડે? T1, એટલે માઇનસ T1. ક્લિયર? તો ઉપરથી T2 મળી ગયું, એની ઉપરથી પ્રવેગ મળી ગયું, કિંમત મૂકો, આન્સર લાવો. ક્લિયર? આ તમારે ટીચર્સ સેક્શનમાંથી છે એટલે તમને આન્સર ત્યાં મળી જશે. ક્લિયર? જો આપણે અહીંયા ટીચર્સ ડિસ્કશન, ક્લાસરૂમ ડિસ્કશન, ત્યારબાદ આ ટીચર્સ છે, ક્લાસરૂમ ડિસ્કશન છે, ટીચર્સ ડિસ્કશન લેવલ 1, લેવલ 2, PYQ, એટલે સારા MCQs જે તમને અત્યારે યોગ્ય રીતે સમજાવીને બતાવવાના હોય એવાનું સિલેક્શન કરીને આ અત્યારે PABT સેક્શન આપણે રન કરી રહ્યા છે. તો આની સાથે કનેક્ટેડ જે MCQ ખરા એ તમને આજુબાજુ ઉપર નીચે સિમિલર પોઈન્ટ પ્રેક્ટિસ માટે મળી જશે. તો વિદ્યાર્થીઓ તમારે આ કન્સેપ્ટને ધ્યાનમાં લઈને સેલ્ફ વર્ક પણ કરતું રહેવું. ઓકે, ચાલો. તો એના પછી નેક્સ્ટ વન, તો એ આપણે ટીચર્સ ડિસ્કશન સેક્શનમાંથી નીકળે છે. તો કહ્યું કે ભાઈ 100 ન્યૂટનનો એક બ્લોક જે 3 દોરીની સિસ્ટમ સાથે કનેક્ટેડ છે, તો દોરીમાં ઉદ્ભવતા તણાવને મેળવો. સરસ સિસ્ટમ, પરફેક્ટ. તો સમતુલન તો છે. હવે ફ્રી બોડી બનાવવાનું છે, તો આ જ આકૃતિનો ઉપયોગ જો હું કરી લઉં તો આને વજન W નીચે તરફ લાગવાનું છે, જે ઓલરેડી 100 ન્યૂટન છે જ, તે નીચે જ છે. W 100 ન્યૂટન એટલે ટૂંકમાં આપણે ગુણાકાર પણ નથી કરવાનો mg,
તો જો ફ્રી બોડી ડાયાગ્રામ આ બિંદુ માટે જો વિચારું તો નીચેનું બળ કંટ્રોલ કરશે આનું તણાવ બળ, અને એ તણાવ બળ જો આકૃતિમાં આપણને કોઈ જગ્યાએ નામકરણ કર્યું નથી એટલે આપણે જાતે કરવાના રહેવાના. તો આ જગ્યાને મેં નેમ આપી દઉં સપોઝ કે T1. હવે આ દોરી જે છે એ સાથે કનેક્ટેડ છે તો એને આપણે એ અનુરૂપ જ નામ આપીએ કે આને આ તરફનું તણાવ બળ હશે TA, અને આ બી જે આ નીચે તરફ બ્લોક એમ કહેશે કે નીચે આવો, પણ તણાવ એ ઉપર કહેશે કે નહીં મેં કનેક્ટેડ છું એટલે કે તણાવ TB. ક્લિયર છો? ઓકે, આ તો તણાવની દિશા આપણે હજુ નક્કી કરી લીધી. તો હવે ફ્રી બોડી ડાયાગ્રામ માટે જો પહેલું બિંદુ તમે ચર્ચિત કર્યું હોય તો પહેલા બિંદુ માટે કહી શકાય કે તણાવ 1 કંટ્રોલ કરે છે વજન W, દેટ ઇઝ 100 ન્યૂટન. એટલે ચાલો એક દોરીનું તો આપણને 100 પહેલાંથી જ મળી ગયું. તો બાકીની બે માટે જો ચર્ચા કરીએ તો જો પરફેક્ટ એક્સિસ એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર જો અલાઇનમેન્ટ ના હોય એનું તમારે વિભાજન કરવું પડશે, ઘટકો બનાવવા પડશે. તો જોઈ શકો છો કે અહીં આ તો બરાબર છે, ચલો ઋણ એક્સ અક્ષ તરફ છે, પણ આનું શું એ નથી. તો એને આપણે અલાઇનમેન્ટ કરીશું આ રીતે. એટલે એને એક્સ દિશાનું અને વાય દિશાના ઘટકો જો બનાવો તો આ તરફ એક જશે અને ઉપર તરફ એક જશે. ઓકે, તો ખૂણાઓને દ્રષ્ટિએ જો નક્કી કરીએ તો યુગ્મકોણની Z આ જોડ બની છે તો 60 આ તો ખરું. જો 60 આ ખરું તો પાસેની બાજુ cos ઘટક ખરો એટલે એને નેમ આપું TB cos 60. તો આ સાઇન તો TB sin 60. ચાલો સરસ, મોટે ભાગનું કામ કમ્પ્લીટ કહેવાય. ફ્રી બોડી ડાયાગ્રામમાં તમે જો ઘટકો વ્યવસ્થિત બનાવી લીધા, તમારું અડધાની ઉપર કામ કમ્પ્લીટ થઈ ગયું કહેવાય. હવે માત્ર તમારે સમીકરણો બેલેન્સ કરવાના રહેશે. તો સમીકરણો બેલેન્સ કરવા માટે આપણે નક્કી કરીએ પહેલું કે સિગ્મા ઓફ fx બરાબર 0. ચાલો સમક્ષિતિજ દિશાના, તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ લઈ લઈએ. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુના હિસાબથી જો પહેલાં fy લેશે ને તો પણ આપણે ચાલશે, કારણ કે નીચે એક T1 તો આપણે મળી ગયું છે ને. તો ચાલો એવું કરીએ, પહેલાં આપણે y ઘટક બનાવીએ. તો સિગ્મા fy બરાબર 0 જો લઈએ તો નીચેનું ઇઝ ઇક્વલ ટુ ઉપરનું એમ કરીને તણાવ બળ જો છે તે પ્રમાણે નીચે તરફ છે T1 તો ઉપર તરફ છે આપણું આ કોસવાળું TB cos 60. તો સરખાવો ચલો કે TB cos 60 દેટ ઇઝ ઇક્વલ ટુ નીચે તરફનું T1. આમ કરતાં આની કિંમત 1/2 ખરી એટલે TB 1/2 T1 તો TB બરાબર 2 ટાઈમ્સ ઓફ 100 એટલે કે 200 ઇન ન્યૂટન. ચાલો મળી ગયું બીજું પણ. ક્લિયર? હવે બીજા સમતુલન પર જઈએ જેને કહેવાય સમક્ષિતિજ સમતુલન. સિગ્મા ઓફ fx ઇઝ 0 એટલે ડાબું બરાબર જમણું. તો કંટ્રોલ કરે છે TA કોને? તો કે આ બાજુ TB sin 60. ચાલો તો TB તો આપણા માટે TB હા હમણાં જ લઈને આવ્યા 200 અને sin 60 જેની કિંમત છે √3/2. તો બે કેન્સલ થઈ જાય એટલે આપણા માટે અહીં મળી રહ્યું છે 100 √3 ઇન ન્યૂટન. તો આ આન્સર બી હોઈ શકે. સમટાઈમ્સ એવું બી બને કે √3 ને 1.73 જો નક્કી કરીએ તો 1.73 નું મલ્ટિપલ 100 આ ન્યૂટન. ટૂંકમાં જે પણ આન્સર હોઈ શકે છે તે. તો અહીં જે આપણને શ્રેણી આપેલી છે તેમાં આ 3 જોડીવાળો આપણો આન્સર હોવો જોઈએ. 200 છે, 100 વર્ગમૂળ 3 છે અને 100 છે. તો જો વિદ્યાર્થીઓ અહીં અનુક્રમે શબ્દ પ્રયોગ થયો નથી. જો અનુક્રમે શબ્દ પ્રયોગ થયો હોય તો ક્રમ પણ તમારે જોવો પડતે, પણ આપણે મૂલ્ય લઈને આવી ગયા, આપણો ટાસ્ક કમ્પ્લીટ છે. પછી જે પ્રમાણે તમને કીધું હોય આન્સરમાં એ પ્રમાણે તમારે ક્લિક કરવાનું થાય. ઓકે, સમતુલન જો હજુ હોય તો જોઈએ હજુ આગળ. ઓકે, ફરી એકવાર સમતુલનનું એક જટિલ માળખું આપણે જોઈ શકીએ છીએ. ઘણી બધી દોરી છે નહીં? યસ,
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમ અને સ્મોલ એમ કેપિટલ એમ દોરી સાથે જોડેલ કોઈ સિસ્ટમ છે તો તેના માટે સમતુલનમાં જો હોય તો કોઈ શરત કઈ પાલન કરે તે નક્કી કરો. સરસ. એટલે વિદ્યાર્થીઓ અહીં કોઈક જગ્યા ઉપર થીટા આપીને રાખ્યો અને એ થીટા માટે કઈ શરતનું પાલન થાય એ આપણને કહે છે. એટલે નોર્મલ ખાલી સમતુલન તમારે નક્કી કરવાનું છે. ચાલો, તો હવે જે રીતે આપણે બધા આગળના MCQની અંદર કર્યું છે એને થોડું હાઇલાઇટ વર્ક, થોડુંક સ્પીડ આઉટ વર્ક કરી લઈએ. રાઈટ? તો W વજન નીચે, હા નીચે. તણાવ ઉપર, યસ ઉપર. નામ આપું T1. હા T1. તો એનો મતલબ T1 એ જ એકચ્યુઅલી mg. હા, તો એક સમીકરણ બની ગયું. T1 એ જ mg. ચાલો અહીં ટુકડા પાડીએ. તો શું મારે આ ટુકડા ઉપર જવાની અત્યારે જરૂરત ખરી? ના, પણ સમતુલનમાં જરૂરત નહીં પડે. પડે તો ખરી. ઘટક પાડવાના, પછી વિચારીએ. ઘટક 45 છે, પાસેની બાજુ છે cos. નેમ આપીએ T2. એટલે T2 cos 45, આનું નામ T2 sin 45. ચાલો આ ઉપર તરફ બતાવીએ, T3 નેમ આપીએ. તો આ તરફ T3 45 sin, હા cos, પાસેની બાજુ છે ને cos, અને આ બનશે T3 sin 45. તો હવે આ આખું સ્ટ્રક્ચર ટેકનિકલી પાસ ધ બોલ એના જેવું છે કે અહીંથી ઉઠાવ્યું, બીજાને આપ્યું, અહીંથી ઉઠાવ્યું, બીજાને આપ્યું, લાઈક ધેટ. એટલે અહીંયા આપણે T1 રિપ્લેસ કરવાના છે આનાથી. તો T2 પણ છે. તો T2 અને T3 વચ્ચે જે રિલેશન છે તો આપણે દરેકનું સમતુલન નક્કી કરવું પડશે, કારણ કે જ્યારે શિરોલંબ સમતુલન કરીશું ને તો T1ની વેલ્યુ રિપ્લેસ W થી થવાની છે ઉપર 2 અને 3 માટે, અને 2 અને 3 પોતે એક સમીકરણ લઈને આવે છે સમક્ષિતિજ, જેમાં લોપની રીત પાછી કરાવવી પડશે. ચલો ચેક કરી લઈએ. તો સૌથી પહેલાં તો હું સિગ્મા fxની જગ્યાએ fy બનાવું છું, અને તેના માટે સમીકરણની શ્રેણી એવી છે કે નીચે તરફ છે T1. હા, એટલે આ બિંદુ માટે નીચે છે T1, આ બિંદુ માટે ઉપર છે T1. તો T1 કંટ્રોલ કરે છે ઉપરના બેવ, કે T2 sin 45 પ્લસ T3 sin 45. તો અહીં sin 45ની કિંમત 1/√2 આપણે કોમનમાં જો રાખીએ અને આને લઈ લઈએ mg, તો અંદર બનવાનું T2 પ્લસ T3, અને લોપની રીત આપવી હોય તો આને ટ્રાન્સફર કરી લઈએ. તો T2 વત્તા T3 રૂટ આ બાજુ ટ્રાન્સફર કર્યું mg સાથે, સમીકરણ 1. બરાબર. હવે બીજું સમીકરણ બનાવવાનું, જે સમીકરણ આપણને fx થી મળશે. તો બીજું સમીકરણ માટે સિગ્મા ઓફ fx બરાબર 0. તો ડાબી બરાબર જમણી. તો T2 cos T2 cos 45 is same as T3 cos 45. એનો મતલબ એવો થયો કે cos કિંમત જો હટાવી લઈએ તો T2 બરાબર T3. ચાલો, ધ પાસ ધ બોલ. હવે બોલ કોને પાસ કરવો? તો કે ભાઈ જો અહીંથી હવે આપણે હજુ ઉપર જવાનું, તો હવે હજુ જો ઉપર જવાનું તે કનેક્ટેડ કોની સાથે, એમ કે તો દોરી પેલી T3 સાથે. તો T2ને આપણે અવેજ કરી શકીએ, એટલે T2 પાસેથી કિંમત લઈને T3ને આપી શકીએ, જે T3 કિંમત લઈને આગળ જવાનો. ક્લિયર? એટલે ટૂંકમાં T2નો આપણે લોપ કરી દેવાના. તો આ જે સમીકરણ ખરું એમાં આપણે લખી શકવાના સમીકરણ 1 પરથી શું કહીશું? તો કે T3 વત્તા T3 બરાબર વર્ગમૂળ 2 mg. સમજી ગયા વાત આખી?
કે અહીંયા જે T2 હતું તેનું આપણે લોપ કરી દીધું, એટલે અહીંયા જવાબ આવવાનો 2 ટાઈમ્સ T3 ઇઝ √2 mg. ચાલો, છેદમાં લઈ જવું નહીં લઈ જવું એ પછીની ઘટના. હવે આગળ આના ઉપર આવીએ, આ સંતુલન માટે. તો આ સંતુલન વિશે જો ચર્ચા લાવીએ તો દોરી આ જે ખરી તેના પણ ઘટકો પડવાના. તો એ ઘટકોને મારે T4 જો કેવું હોય તો એક ઘટક આ દિશાનો, એક ઘટક ઉપરની દિશાનો, અને આ નીચેની દિશામાં. નીચેની દિશામાં કેમ? કારણ કે T3ના પણ 2 ઘટક પડવાના. એનો મતલબ કે જો મેં આ જગ્યા પર T3 અને cos, ઓકે, હા, તો આ જગ્યા ઉપર મેં જે ઘટક પડવાનો એક આ નીચે તરફ અને એક આ આગળ તરફ, આ બાજુ મારી બાજુ, અને આ 4 માટેનું. તો જો મેં આને ઘટક કહું પાસેની બાજુ cos, પાસેની બાજુ cos, પેન બદલી કાઢીએ એટલે તમને કન્ફ્યુઝન ન થાય. ઓકે, તો આનું નેમ પડવાનું T4 cos of theta, ત્યારે આ T4 sin of theta. આ નીચેનું જે છે તેના હિસાબે theta. તો આ જો 45, તો આ 45 છે, તો આ સામેની બાજુ આ T3 sin 45 અને આ T3 cos 45. યસ, ધ્યાન રાખજો, આ 45 છે એટલે Z બને છે ને, આ Z બને છે, Z બને છે યુગ્મ કોણ 45 પાસે. 45 છે એટલે સાઇન અને કોસથી ફરક નથી પડવાનો, 1/√2 જ છે બેવ. પણ ખૂણા જો બીજી વાર બદલાય ને 30 અને 60 તો તકલીફ થાય, એટલે આ નક્કી રાખવું પડે કે ક્યાં કયો ખૂણો બને છે. બરાબર? તો હવે જો સમતુલન આના વિશે નક્કી કરીએ તો એ સમતુલન પ્રમાણે સાઇન ઘટક જે મને દેખાય તે નીચે T3, એટલે T3 જોઈ શકો ઉપર બરાબર નીચે કંટ્રોલ થઈ રહ્યું છે ને આ બરાબર આ કંટ્રોલ થઈ રહ્યું છે. તો આવી સ્થિતિમાં સામેની બાજુ સાઇન, પાસેની બાજુ કોસ, અને આ બંને ઇક્વેટ જો કરાવું તો ઉપર તરફનું T4 sin થીટા જે કંટ્રોલ કરે છે નીચેનું T3 sin 45, ક્લિયર, અને બીજું છે કે T4 cos થીટા બરાબર પેલી બાજુનું T3. તો આ તો કિંમતો કેન્સલ થઈ જશે, તો કોઈક જગ્યાએ કોઈક વસ્તુ હજુ ખૂટી રહી છે. વજન બળ, જો વજન બળ ઇગ્નોર થઈ ગયું છે. વજન બળ WMG કેપિટલ. હવે કેપિટલ mg સાઇન સાથે કનેક્ટેડ રહેવાનું, એટલે એનો મતલબ કે આમાં ઉમેરો કરવો પડશે એ W નો. ક્લિયર? અને નીચે જે છે તે આપણે જે લઈને ચાલતા હતા તે જ કે કોસની સામે આ તરફનું આ cos 45. યસ, પરફેક્ટ. તો જો આનો ભાગાકાર કરાવવામાં આવે, જો આને આપણે ભાગાકાર સ્વરૂપે સ્વીકારીએ તો ભાગાકાર કરાવતા ટેન્જન્ટ તૈયાર થાય. એટલે ટેન્જન્ટ થીટા ઇઝ ઇક્વલ ટુ ઉપર તરફ T3 sin 45 પ્લસ W ભાગ્યા થવાનું T3 cos 45 અને કોઈ બીજું પદ નથી. તો T3ની કિંમત લાસ્ટમાં જે આપણે લઈને આવ્યા છે તે જો વિચારીએ, તો એને 2 ટ્રાન્સફર કરાવી દઈએ તો T3 બરાબર mg અને નીચે વર્ગમૂળ 2. વિદ્યાર્થીઓ શું થયું? 2 એ છેદમાં ગયું એટલે એક વર્ગમૂળ 2 ઉડી ગયું હશે તો નીચે 1 રહી ગયું. બરાબર? તો એ કિંમત જો અહીં આપી દઈએ તો સ્મોલ mg છેદમાં વર્ગમૂળ 2 sin 45નું બીજું 1/√2 વત્તા W માટે કેપિટલ mg W,
આના માટે ફરી એકવાર એમ જી નીચે વર્ગમૂળ 2 ઇન્ટુ કોસની પણ કિંમત આ જ. તો તમે જોઈ શકો છો કે છેદમાં જે છે તે બંને પાસે 2 થવાના હતા, તે લસા તરીકે અને મળશે અને જી બધેથી કેન્સલ થશે. તો ટેન્જેન્ટ થીટા બરાબર સ્મોલ એમ બચ્યું છે, જી કેન્સલ થયું છે, 2 લસા લેવાયા છે એટલે +2 ટાઈમ્સ ઓફ કેપિટલ એમ. નીચે તરફથી પણ એવું જ ઘટના પ્રમાણે ઓનલી સ્મોલ એમ. તો જો બંનેઓને ભાગાકાર સ્વરૂપે છૂટા કરવામાં આવે તો 1 વત્તા ટ્વાઇસ એમ બાય સ્મોલ એમ જે છે ટેન્જેન્ટ થીટા. ચાલો તો યોગ્ય કયું આમાંથી સેટઅપ થઈ શકે છે, તો એ આપણને દેખાતું છે આ તરફ કેપિટલ એમ સાથે 2, નીચે સ્મોલ એમ પ્લસનું સાઇન. જવાબ ઓકે વિદ્યાર્થીઓ, આ છે બળોનું સમતુલન. તો ફ્રી બોડી ડાયાગ્રામ એટલે કે જ્યારે તંત્ર સ્ટેટિક એટલે કે સ્થિર તંત્ર જ્યારે હોય ત્યારે તમારું સૌથી પહેલું કામ હોય કે કોઈ પણ બિંદુને અનુરૂપ જે ઘટકો બળો તૈયાર છે તે શું એક્સ અને વાયની અંદર ઓલરેડી ડિસ્ટ્રીબ્યુટેડ છે. જો નથી તો તમારે એના ઘટકો બનાવવા પડશે એક કામ. ઘટકો બનાવ્યા બાદ તમારે એક્સ અક્ષ પર આધારિત અને વાય અક્ષ પર આધારિતનું સમતુલન સિગ્મા એફએક્સ અને સિગ્મા એફવાય બરાબર 0 લેવું પડશે, જેમાંથી સમીકરણોની શ્રેણી આવશે અને તેમાં તમે લોપની રીત કે સબસ્ટિટ્યુશન એટલે કે રિપ્લેસમેન્ટ આદેશની રીત જેવું તમે કહેતા હતા એ તમારે કરાવવું પડે અને એમ કરતાં તમને સમીકરણોની શ્રેણી ઉપરથી ફાઇનલ આન્સર મળી જશે. સ્ટ્રક્ચર બદલાયા કરશે, દોરી ખૂણા બદલાતા રહેશે, દ્રવ્યમાન બદલાતું રહેશે, કન્સેપ્ટ નહીં બદલાય. કન્સેપ્ટ આ જ રહેશે કે પહેલાં તો તમે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવા માટે બળોનું ડિસ્ટ્રીબ્યુશન વિચારી લો, સમતુલન લગાવો, લોપની રીત કે બાકીની કોઈ પણ મેથેમેટિકલ પ્રોસેસ કમ્પ્લીટ કરો, આન્સર પ્રાપ્ત થઈ જશે. ઓકે, ચાલો ધ નેક્સ્ટ વન. ઓકે, તો અહીંયા પણ પાછું એક સમતુલન આપે છે ને આ વખતે પુલી સિસ્ટમ આપી છે આપણને. તો ક્વેશ્ચન એકોર્ડિંગ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 3 બ્લોક A, B અને C લટકાવેલ છે. દરેક બ્લોક કેપિટલ A અને C નું દ્રવ્યમાન m સ્મોલ m છે. તો તંત્ર જો સમતુલનમાં હોય અને B નું દળ કેપિટલ M હોય તો નીચેનામાંથી કઈ શરતનું પાલન થવું જોઈએ? તો અહીંયા આપણે રાખીએ સ્મોલ m કેપિટલ M. તણાવની જો વાત કરું તો આ તણાવ બળ તૈયાર કરશે. ધારો કે T દ્રવ્ય સેમ છે તો તણાવ સેમ જે છે એવું જ સેમ અહીંયા પણ છે કે દ્રવ્ય પણ સેમ છે તો તણાવ સેમ જ છે. ક્લિયર? પરફેક્ટ. તો હવે આ જે નીચે તરફનું mg જે ખરું એ આ જગ્યાએથી જો કંટ્રોલ થાય તો આના ઘટકો નક્કી કરીએ. તો આ પોતે T, આ પોતે T. જો અહીં થીટા નક્કી કરું, આ થીટા, તો તેની સામેનો ઘટક આ જે ખરો તે સાઇન બનશે T સાઇન થીટા. સેમ ટુ સેમ આ દોરી માટે પણ બનવાનું જે બનશે T સાઇન થીટા. કારણ કે આ બાજુ પણ તમે વિચારો ખૂણો એવો સેમ ટુ સેમ જ. તણાવ સમાન છે એટલે ખૂણા પણ સમાન બનશે. જેમ પેલામાં જો યાદ હોય તો 45 એવી રીતના બનાવતા હતા. તો અહીંયા થીટા થીટા આપણે બનાવ્યા. એકોર્ડિંગ ટુ ધીસ સિસ્ટમ તમે જોઈ શકો છો કે ઉપર તરફના નીચે તરફના માટે સિગ્મા વાય બરાબર 0 જો લગાવવું તો T સાઇન થીટા અને T સાઇન થીટા કંટ્રોલ કરે છે નીચે W ને, અને એ WMG જે છે તે પ્રમાણે આ T અને આ T સ્મોલ mg સાઇન થીટા, સ્મોલ mg સાઇન થીટા, કેપિટલ mg. તો ગુરુત્વ પ્રવેગ g દરેક જગ્યાએથી કેન્સલ આઉટ કરીએ અને આ 2 ટાઈમ્સ થઈ ગયું. તો 2 ટાઈમ્સ m સાઇન થીટા ઇઝ કેપિટલ M અને સાઇન થીટા
ઇઝ કેપિટલ M બાય ટ્વાઇસ ઓફ સ્મોલ m. આ સમીકરણ જે આપણી પાસે આવે છે, આ સમીકરણ આપણને આન્સરમાં નથી, પણ આન્સરની અંદર કંઈક અલગ જ લેવલ પર કંઈક અસમતા સમતા આપણને આપેલી છે. ઇક્વાલિટી ગ્રેટર ઓર ઇક્વલ ટુ, લેસ ઓર ઇક્વલ ટુ. તો આ કઈ રીતે લવાશે? ત્રિકોણમિતિ પરથી. ત્રિકોણમિતિ, હા વિદ્યાર્થી મિત્રો, સાઇન, તમારી પાસે સાઇન ગુણોત્તર આવી રહ્યો છે. તો સાઇન ગુણોત્તર માટે તમે ચોક્કસપણે એવું ઓલેસ્ટીસી ઉપરથી કે ગાણિતિક પ્રક્રિયાથી કહી શકતા હતા કે તમારા સાઇનના માટેનો વિસ્તાર જે ખરો એ 0 થી લઈને 1 સુધીનો હતો. બરાબર? એકચ્યુઅલી -1 થી 1, પણ ફિઝિક્સની અંદર જે ખૂણા જો બનવાના, બરાબર, એટલે મેથેમેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી -1 થી +1 સુધીનો સાઇન અને કોસનો વિસ્તાર હોય. પણ ફિઝિક્સની અંદર જ્યારે આ તંત્ર બનવાનું એટલે ખૂણો જો રચાવવાનો તો 0 કરતાં મોટો આવવાનો, અને ખૂણો વધીને 90 ડિગ્રી બની શકે. કારણ કે જો 90થી વધ્યો અને ગુરુકોણ જો બનાવ્યો તો એ ખૂણો એ ગુરુકોણ ન ગણાય, એ બીજી તરફનો લઘુકોણ ગણાશે. સમજાવા આખી રૈખિક જોડની વાત કરું, દાખલા તરીકે આ કોઈ સમતલ સાથે કોઈ ખૂણો જો બનાવતો હોય તો આ તરફનો એંગલ 90 થી નાનો, પણ એને તમે જો 90 થી મોટો કરતાં એક્ઝેક્ટ 90 સુધી પહોંચી પણ ગયા, અને આ 90 થી જો તમે વધારવાનું ચાલુ કરો અને આ તરફનો એંગલ જો ગુરુકોણ બન્યો તો એ કન્સિડર નહીં થાય, કન્સિડર થશે લઘુકોણ, એટલે આ તરફનો. ટૂંકમાં 90 થી નાનું રહેવાના છે ખૂણા, 0 થી મોટા. એટલે આ આવી ગયું. તો આ ગુણોત્તર પ્રમાણે જો તમે આને આ જગ્યા ઉપર એન્ટર કરાવો તો કેપિટલ એમની નીચે ટ્વાઇસ ઓફ m લેસ દેન 1, અને આને જો ઉપર તરફ ટ્રાન્સફર કરાવો તો લેસ દેન ટ્વાઇસ ઓફ m. કેપિટલ M ઇઝ લેસ દેન ટ્વાઇસ ઓફ m. છે કોઈ શરત? ક્લિયર? ચલો, આશા રાખીએ કે આપણે તણાવ પર આધારિત સારા MCQ કર્યા. ઓલમોસ્ટ પુલીથી લઈને સ્ટેબલ હોરિઝોન્ટલ સિસ્ટમથી લઈને ખૂણાવાળી સિસ્ટમ કવર કરી છે આપણે. તો આના પછીના લેક્ચરની અંદર એનું બી કોમ્બિનેશન થશે એની આગળના ટોપિક સાથે. તો આવશે આભાસી બળો. બરાબર? ત્યાં સુધી આના પર ચાલેલા MCQ પર આજુબાજુ રહેલા મોડ્યુલના ક્વેશ્ચન્સ તમે સ્વપ્રયત્ને થોડુંક પ્રયત્ન કરજો. ઓકે, થેન્ક યુ.